બોટાદ ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ બોટાદ શહેરના પોલીસ સ્ટેશનની શુભેચ્છા મુલાકાત લીધી. પોલીસ સ્ટેશનની કામગીરીથી બાળકોને જાણકાર કર્યા. બોટાદમાં આવેલ બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ બોટાદ શહેરમાં આવેલ મહિલા પોલીસ સ્ટેશન, રૂરલ પોલીસ સ્ટેશન તેમજ ટાઉન પોલીસ સ્ટેશનની શુભેચ્છા મુલાકાત લીધી હતી. પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતી કામગીરી વિશે શાળાના વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં થતી કામગીરીથી લઈને કાયદાકીય કામગીરી કેવી રીતે કરવામાં આવે છે તે અંગેની માહિતી બાળકોને આપવામાં આવી હતી. તેમજ બાળકોને પોલીસનો ડર ન રહે અને પોલીસ પ્રજાની મિત્ર છે તેમ બાળકોને સમજાવવામાં આવ્યા હતા. આ સાથે બાળકોના વાલીઓને પણ સમજાવવામાં આવ્યું કે મહિલાની જાતીય સતામણીના કોઈ ગુન્હા બાબતે તકલીફ હોય તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને પોલીસ તેમની સાથે છે અને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો બોટાદ પોલીસ તેમની સાથે છે તેવી જાણકારી બાળકોના વાલીઓને પણ આપવામાં આવી હતી. રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ. મારું નામ જાદવ ખુશી સુનિલભાઈ છે. અમે શાળા ડૉક્ટર આંબેડકર પ્રાથમિક શાળા નંબર 26માંથી આવ્યા છીએ અને અમે અહીંયા બોટાદ પોલીસ સ્ટેશન, મહિલા પોલીસ સ્ટેશન અને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનથી આવ્યા છીએ અને અહીંયા અમને સર અને બહેનોએ ઘણું બધું સમજાવ્યું છે અને અમે પોલીસથી ક્યારેય બીશું નહીં. શું વિશે સમજાવ્યું તમને? અમને અહીંયા મહિલાઓને હેરાન કરતા હોય કે એવું કંઈક કરતા હોય તો પોલીસની મદદ લઈશું. આજ રોજ બેટી પઢાઓ બેટી બચાવો અંતર્ગત જે પ્રોગ્રામ છે 25 નવેમ્બરથી માંડી અને 10 ડિસેમ્બર સુધી છે એ અંતર્ગત પીબીસી સેન્ટર, બાળ વિકાસ જિલ્લા અધિકારી કેન્દ્રના અલગ અલગ સ્ટાફ દ્વારા તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકના સ્ટાફ દ્વારા એક બાળકોની જે આંબેડકર પ્રાથમિક શાળા છે એમના બાળકોને પોલીસ સ્ટેશનની મુલાકાતનો કાર્યક્રમ આજે રાખવામાં આવેલો, જે અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકો અને તેમના વાલીઓને મહિલા પોલીસ સ્ટેશન, બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન અને તેમજ અત્યારે અમારા રૂરલ પોલીસ સ્ટેશનની મુલાકાત માટે આવેલા છે અને પોલીસ સ્ટેશનમાં બેઝિક કામગીરીથી માંડી અને કેસના નિકાલ સુધીની કઈ રીતે વિગતો થાય છે તે દરેક કામની બાબતે જાણકારી આપી તેમજ બાળકોને પોલીસનો બિલકુલ પણ ડર ન રહે અને પોલીસ શું ખરેખર વાસ્તવિકતામાં કામ કરે છે એ તમામ માહિતગાર આપી અને વાલીઓને પણ અમે સમજાવ્યું કે મહિલા જાતીય સતામણીના ગુનાઓ બાબતે જો કાંઈ તકલીફ હોય તો ગમે ત્યારે પોલીસ એમની સાથે જ છે અને કોઈ પણ પ્રકારના પોલીસનો ડર રાખ્યા વગર એ લોકો પોલીસ સ્ટેશન આવી શકે છે.